મારું નામ રહીસાબેન શેખ, સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ। કઈ જગ્યાએ શું વિરોધ કરવામાં આવ્યો? અત્યારે અહીંયા અમે લોકો ડીકેમ હોસ્પિટલ પાસે જે ગોલવાડમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો ચાલે છે અને જુગાર આંકડાઓનો ધંધો ચાલે છે, એના વિરુદ્ધમાં મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરના પ્રદર્શન કરવામાં આવેલું છે। કઈ રીતે વિરોધ કરવામાં આવ્યો? અમે જે આખા ગુજરાતમાં જે ચાલુ છે દારૂબંધી કોંગ્રેસ દ્વારા, એનો વિરોધ એવી રીતના કરવામાં આવી રહેલું છે કે જે દારૂની પોટલીઓ અને દારૂની જે બોટલો અત્યાર સુધી મળી રહેલી છે, આ જ વિસ્તારમાં એ દેખાવો કરવામાં આવશે। જે શું કેસો દારૂના લીધે લોકોને કેટલું નુકસાન થઈ રહ્યું છે? લોકોને તો થઈ જ રહેલું છે, પણ વધારે પ્રમાણમાં મહિલાઓને ભોગ બનવામાં આવે છે। મહિલાઓના જે અત્યારે જે નાની વયના છોકરાઓ હોય તો એ લોકો નશાની આદત પાડી લીધેલી છે અને કોરેક જેવા નશાઓ, દારૂના જેવા નશાઓ કે અથવા જે ઇન્જેક્શનના નશાઓ નીકળેલા છે એવા પદાર્થોના એ લોકો આદી બની ગયેલા છે અને એનાથી એ લોકોના ઘર અને એમના ઘરવાળો જે દારૂ પીએ છે એનો સંસાર બગડી રહેલો છે। અમે પોતે વિઝિટ કર્યા છે, અમે લોકો પોતે, અમારા પાસે એવા એવિડન્સ છે કે અહીંયા દારૂ મળી રહેલો છે।